દેશભરમાં આજે રંગોનો તહેવાર હોળી પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર વસંત ઋતુના આગમન અને અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. તે એકતા અને સદભાવનાને પ્રોત્સાહન આપે છે. ગઈકાલે હોલિકા દહન સાથે હોળીના તહેવારની શરૂઆત થઈ હતી. આજે ધૂળેટી છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, હોળીના શુભ અવસર પર હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. રંગોનો તહેવાર હોળી આનંદ અને ઉલ્લાસ લઈને આવી છે. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની લાગણીને વધારે છે. હોળીના વિવિધ રંગો વિવિધતામાં એકતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ તહેવાર બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. આ તહેવાર આપણને આપણી આસપાસ પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે. રંગોનો આ તહેવાર તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે. તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળી પર્વની શુભેચ્છા પાઠવી છે.